મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના. જો અમારે આ રોડ ક્રોસ કરી અને સામેની સાઈડ જવાનું વાં બસ સ્ટેશને. આ સામે દેખાય ને એ નતાનિયા છે, બહુ દૂર નથી. મારા ઘઉંનો લોટ ખાલી થઈ ગયો છે ને, તો 1 કિલો લઈ આવી હતી, તો ખાલી થઈ ગયો છે એટલે હું જાઉં છું અત્યારે લેવાનું. ઓલું સામે મારું ગામ છે એ તો તમને ખબર જ છે. ઓલા બસવાળા ભાઈ છે ને મને બારોબાર જ ઉતારી દીધું, તો હવે હે ને હું અહીંથી હાલીને જાઉં છું. આ સિગ્નલ બંધ છે, નીકળી જાઉં. ભાઈ મારી વાત જોતા હોય કહે કે બેને તો બહુ લેટ થયા. આ જો શોરૂમ જેવું છે ગાડીઓનું. બધા એમાં ઝંડા લગાડ્યા છે, શું હશે? હા, વેચવાની જ છે ગાડી. કેટલી મસ્ત મસ્ત છે. અહીંયા તખાનું છે ને એક ભાઈ બેઠો છે. આવું છે અમારે ઇઝરાયલમાં, ક્યારેક બારોબાર ઉતારી દે ગામની, તો પાછું હાલવું પડે. મને બારોબાર ઉતારી તો એટલું બધું મારે હાલવું પડ્યું. અને મારા ભાઈ મને ફોન કર્યા કહ્યું કે બેન ક્યારે આવો છો. આ મોલ છે, અહીં ડિસ્કાઉન્ટ બહુ હોય છે. મારી બેનપણી છે ને મને કોલ કરતી જ હોય. બહુ મસ્ત મોટો મોલ છે આ. અત્યારે રખડું છું નતાનિયામાં, જોઉં મજાની. કેવી મજા. કામ મારે સારું છે, રાતે જવું હોય તો કોઈ ના નથી પાડતું, એટલે નહીતર તો આવી રીતના ન જવાય. આ જો મોલ છે. અહીંયા સિગ્નલ આમ તો સારું, બસમાં એટલી વાર લાગે, સિગ્નલ બંધ હોય ને એટલે. અહીંયા પણ સિગ્નલ. મોલ જોઈને મન થાય છે કે અંદર વહી જાઉં, પણ પછી વિચાર આવે છે કે અત્યારે એકલી છું, પાછું જવાનું છે, નહીતર તો અંદર વહી જાત મોલમાં. તો સિગ્નલની વાત જોઉં છું, સિગ્નલ ખુલે ને તો જાઉં, પણ આપણો જીવ ન રહે જોઈએ ને, એટલે એમ થાય કે વહી જ જઈએ મોલમાં. તો હું વિચારું છું સામે જવાનું, પણ સિગ્નલ બંધ છે, એટલે સિગ્નલ ખુલે તો હું જાઉં. તો અહીંયા છે ને સિગ્નલનું બહુ જ. ઇઝરાયલના લોકો છે ને એને ખબર છે કે છે ને એ લોકો કદાચ આમ દુકાનોમાં આ રીતે આમ શટર બંધ ન કરે ને તોય પણ હાલે. એ લોકોને એની સેફટીની ખબર હોય છે. તો છે ને એ લોકો ખુલ્લું રાખી અને વયા જાય છે. જો આ દુકાનો બધી બંધ થઈ ગઈ છે, પણ આ રીતે કાચ જ છે, ખાલી બંધ કરેલી છે. તો આ કાચ કોઈ તોડવાની કોશિશ કરે ને તો એના મોબાઈલમાં છે ને આમ 6 આંકડાનો લોક હોય છે, એ લોકો જ આ દરવાજો ખોલી શકે. અને જો આ લોકો કોઈ ચોર આવ્યા ને એની દરવાજો તોડવાની કોશિશ કરી ને તો એ લોકોના મોબાઈલમાં સાયરન વાગે છે, એટલે એ લોકોને ખબર પડી જાય, એ જોઈ શકે. પાછા એમાં કેમેરા પણ હોય છે, તો એ જોઈ શકે છે ઘરે બેસીને કે કોણ છે એમ દરવાજે. ઓલા બેન જો ટાટા કરતા જાય છે પાછળથી, મને ખ્યાલ નથી. તો એવી બધી સારી સિસ્ટમ છે ઇઝરાયલમાં. જગ્યા મેં બતાવી હતી તમને, રાતનો નજારો કેટલો સરસ છે. દુકાનો છે ને આવી રીતે બંધ હોય, આપણીને આવી રીતે હોય. જો આ બધી બંધ થઈ ગઈ છે દુકાનો, આ રીતે છે. અહીંયા આ રીતે બંધ કરીને વયા જાય, કાચના જ દરવાજા છે. પણ આ લોકોને જરાય ડર ન હોય, કેમ કે અહીં સેફટી બહુ સારી હોય છે ઇઝરાયલમાં. આપણો ફુવારો આવ્યો, જો હું અહીંયા છું. જો આ મારા ભાઈ છે, એ છે ને અહીંયા જ નતાનિયામાં જ કામ કરે છે. તો હું ભાઈ પાસે અત્યારે ઘઉંનો લોટ લેવા આવી છું ને અમે બેન ભાઈ આ બાજુ થોડાક બ્લોગ બનાવવા જઈએ છીએ. અહીંયા તો જો સરસ હાથમાં પહેરવાનું કેવું સરસ છે. જો અહીંયા છે ને આ લોકોનું કંઈક ભગવાનનું મંદિર છે. હા વેસ્પા. હા વેસ્પા હતી, આવી જ મારી પાસે ગાડી હતી. વેસ્પા જ છે તો મારી જ ગાડી છે, બેસી જાઉં. મેં મારી બેનની છે ને જેઠાણીને આપી દીધી.
આ તો જો હેલો ગાઈઝ, નીતાબેન અત્યારે નતાનિયામાં આવ્યા છે મારી મુલાકાતે. અને નીતાબેન એના કોઈક 4 ફ્રેન્ડ અહીંયા મળ્યા છે. એ 4 ફ્રેન્ડ ને મળવા આવ્યા છે. જોઉં તમે આ મારા 4 ફ્રેન્ડ છે. હું આને મળવા આવી છું. આ પિક્ચરના છે હો. વાગી ને અવાજ આવે છે ને. મારા નતાનિયામાં કઈ ઘટે જ નહીં. એક ફેરી ગમે ઈ કોઈ નતાનિયામાં આવી જાય અને બીજી વાર પછી નતાનિયામાંથી જવાનું મન ન થાય. ભાઈ આવડી જાય કે નહીં આવડે આ વગાડો આવડે તો ઠીક વાलों છે. की कभी हार नहीं होती. આપણે ટ્રાય કરતા જ રહે. અમને નતાનિયા વિશે થોડુંક જણાવો. નતાનિયામાં ગમે ઈ વ્યક્તિ કોઈ એકવાર આવી જાય ને અહીંયા, એને પછી નતાનિયામાંથી પાછું બીજે જવાનું મન થતું જ નથી. કેમ કે અમારું નતાનિયા સિટી જેવું છે. વાહ, શું વાત છે. આમાં જુગાર જ છે નકરા. એક જ છે તમારા નતાનિયામાં. બધા એક જ છે હો. એકાન છોકરીના એકાન જો આ કાઢી છોકરીનો આ છોકરીનો. હા આગળ હજી બધા શેર એકાય છે. હા, જો અત્યારનો કંઈક આવો નજારો છે નતાનિયાનો. જો આ ફુવારો બતાવ્યો તો ભાઈ તો બેસી ગયા. આ ફુવારો બતાવ્યો તો લાલ પીરી લાઈટો થાય ને અહીંના લોકો બધા છે ને અહીંયા ફોટા અને વિડીયો ને બનાવે સરસ મજાના રાતે. નાના છોકરા નાતા હોય ક્યારેક. વાવ, જો નાના છોકરા નાતા હોય છે ભાઈ એવું કહે છે. હજી છે ને આમ આગળ ક્યારેક મારા વિડીયોમાં બતાવી એમાં નાના છોકરા નાતા હશે ને. ભાઈની છે ને ઇન્સ્ટાગ્રામમાં ચેનલનું નામ શું? રોમેન્ટિક નોબિતા 7096. હા, તો તમે લોકો છે ને ફોલો કરી નાખજો. ઇન્સ્ટામાં આઈડી છે. ભાઈ હજી યુટ્યુબર નથી બન્યા, બનશે ને. મારે યુટ્યુબમાં વિડીયો બનાવાય નથી, ખાલી ઇન્સ્ટામાં જ બનાવાય. જો કેટલું સરસ છે અત્યારે નતાનિયા. મેં ના ઘણી ફેરા મારા વ્લોગમાં શોર્ટ વિડીયોમાં મૂકેલા છે. જો અહીંયા બધા જમે છે એની ફેમિલી સાથે અત્યારે રાતે. ફંક્શન હતું. હા, મને ખબર છે. મેં જોયું તું તમારો વિડીયો. આપણે આમથી જ જવાનું છે. ના, જ્વેલરી શું છે? આ લેડીઝ માટે બધી વસ્તુ. અચ્છા, હા હા, નેકલેસ ને એવું બધું. વેફરના પડીકા 640 રૂપિયાની બુટી છે. આ જો આ 640 રૂપિયાની બુટી આપણા ઇન્ડિયાના. બહુ સસ્તું છે. આપણે એટલું સસ્તું લેવાનું નથી થતું. શું કેવું તમારું? ઓટોમેટિક છે. ઓટોમેટિક છે. એ ઇન્ડિયા જાય ને ત્યાં ભેગું લઈ જવું છે ને. એટલે તો કહું ભેગું લેતું જવું છે ઘેરે. પછી જો મસ્ત જગ્યા બતાવું. આ મેં બતાવ્યું હતું તમને કે રાતે છે ને પીળા કલરનું દેખાયું, જાણે કે સોનાનું ન હોય એવું. આઈ લવ નતાનિયા. ઓરિજિનલ છે. આની સુગંધ મસ્ત આવે. ઓલી જો તો માં બેસી ગઈ. હું બેસી જાઉં મારા નામ ઉપર. આ ઘરની ફિટિંગ એવી કરેલી છે ને કે કોઈ ઉપાડી ન શકે નહીં. આમાં નીચે છે બધી જગ્યાએ બેસવાની જગ્યા છે. જવું
બધી જગ્યાએ ચેર છે રાખેલી બેસવા માટે. આમ દરિયે અત્યારે સરસ હોય નહીં પણ આપણી પાસે ટાઈમ ઓછો છે. આ બધું તો મેં તમને બતાવેલું છું, પાછું રિપીટ કરું છું. મારા બીજા વ્લોગ છે ને એ જોઈજો તમે દિવસના. અને અહીંયા આવું તો હું બહુ ખુશ થઈ જાઉં, મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. મેં ભાઈને ફોન પકડાવી દીધો ને પોઝ આપું છું, વિડીયા બનાવું છું. અહીંયા આવીએ ને એટલે બહુ મજા આવે હો. તો જો આવો છે કંઈક રાતનો નજારો નતાનિયાનો. શું કેવું ભાઈ? ભાઈએ તો મને કહી જ દીધું કે અમારું નતાનિયા જેવું કોઈ સિટી જ નથી. તો અમે હે ને હવે ભાઈના ફ્લેટે જશું, પછી થોડું ઘણું પેટ પૂજા કરશું, પછી ઘઉંનો લોટ લેશું અને પછી જાશું. ભાઈને બહુ ભૂખ લાગી છે, મને મૂકીને ભાગવા માંડ્યા છું. જો ભાઈના ફ્લેટે પહોંચી ગયા આપણે. આપણા ઇન્ડિયાના ગુજરાતી લોકોના ફ્લેટ છે. આવું કંઈક છે અમારા ભાઈનું ફ્લેટ. અમે તો ગરીબ માણસ છે, હાલે કે ને ભાઈ, આપણે ઝાડુ મોટું રહેવાનું. અહીં તમે એકલા જ રહો છો ને? એના ઘરનું ખાઈ લેવાય કે ને? હું તો ખાઈ લઉં બેનના ઘરનું. એવું ખાઈજો અને ખાઈ જઈજો અમારી ઘરે. બાકી આપણે તો છે ને ભાઈના ઘરનું હાલે, ભાભીના ઘરનું હાલે. ભૂખ લાગે ને એટલે બધું હાલે. હે ને આ લોકો ટિકિટ લઈ છે, આપણે ઓલી લઈએ ને પૈસા લાગે એમાં કાર્ડનું રિચાર્જ એ થાય, બે થાય એવું છે. સામેની દુકાનો બંધ છે પણ આવી રીતે કાચ ખુલ્લા જ છે. એમ કે છે વેલકમ. હા સવારે હો, પણ અત્યારે નહીં. જો આવી રીતે હોય છે અહીંયા. આપણે મારી આમ શટર બંધ કરીને ન જાય, આ રીતે જ જાય. બધી દુકાનો બંધ થઈ ગઈ છે અત્યારે. અત્યારે તખવાનું બંધ થઈ ગયું પણ જો આ રીતે કાચમાં હે ને વોચ બધી બસ આવી ગઈ. ભાઈ આમાં પણ મજા આવે નહીં થાય. પૈસા નાખવા જો હે અમે પૈસા અહીંયા નાખવા જોઈએ ને. ઓલા ગલા જેવું કામકાજ છે. આપણે ઓલા નતા ટેલિફોન આવતા રૂપિયો નાખીને વાત કરતા એવું કામકાજ છે. અહીં નાખીએ ને એટલે ખુલે બસ મારવાનું. આમાં જોવાનું આપણા બર કેટલું છે એ છે ને. જો અહીંયા બસ હું જોઈ લો છે નથી એવી હજી વેટ કરો. ભાઈ જાય છે, મારી બસ હમણાં આવશે. ભાઈ બિચારા કે બેન હું ઊભું, મેં તમે થાકી ગયા હશે હવે જાઓ. એટલે ભાઈ જાય છે. જો બસ સ્ટેશન આખું ખાલી છે. આમાં છે ને આમાં જો કાર્ડ અડાડવાનું, પછી પૈસા નાખવાના. એટલે આપણે આ કોઈ માણસની જરૂર ન પડે, આપણે ગેમ રમી શકીએ આ બધી અહીંયા. અને આ જો ચોકલેટનું છે, આમાંથી ચોકલેટ જોતી હોય ને તો આમાં પૈસા નાખીને ફેરવવાનું. એટલે આની નીચેથી અહીંથી નીકળે. કેવું સરસ છે, રાખી દીધા છે અહીંયા જો આવી રીતે. એટલે માણસોને છે ને નાના બાળકો કે આવ્યા હોય ને રોતા હોય તો એને મજા આવે એમાં. અહીંયા બસ છે ને મારી અહીંયા આવશે. જો મારી બસના નંબર બધાય આ લાગે મને. બધી બસ નંબર આવી ગઈ. 730, પછી 27, 28, 29 ને જો આવી ગઈ બસ મારી. આ મારી બસ છે. હું એક જ બેઠી છું. જો બસ આખી ખાલી છે. મારા ગામે જવું તો 15 રૂપિયા કપાય. જો એમાં લખ્યા બસ ચાલુ થઈ. જો એકલી સીટ જ બેઠી છું. બસ ઊભી રહી, સ્ટેશન આવ્યું છે. બેનને આવું છું. હાલો લે, 3 જણા થઈ ગયા, હું એકલી જ હતી. ઇન્ડિયાના
આજે માથું જો કરવાનું બસમાં ચડવું છે. התחנה הבאה, מחלף חלוצי. ગામ આવી ગયું. હું અહીં દરવાજે જોઈતી હતી. તો હું પહોંચી ગઈ ઘરે. 11 વાગ્યા હે, હજી કઈ જાજો ટાઈમ નથી થયો. 11 વાગ્યા હે એટલે હવે હું જાઉં છું. થોડુંક આમ હજી આમ એટલું હાલવું જોશે મારે ને આમ મારી તો વાડીમાં જવાનું ને એટલે થોડુંક વધારે હાલવાનું થશે મારે અત્યારે.